સોમવાર ચિંતન. આજના આપણા ચિંતનનો વિષય છે આજ્ઞાધીનતા અને શિષ્યભાવ. પોતાને પોતાના માલિક માનવા કરતાં કોઈ જ્ઞાની વડીલના કયામાં રહેવું એ સારું છે. શાસન કરવા કરતાં શાસન પાળવામાં ઓછું જોખમ અને ઓછી જવાબદારી રહેલી છે. કેટલાક લોકો પ્રેમપૂર્વક શિસ્ત પાલન કરતા નથી, પણ કરવું પડતું હોવાને લીધે કરે છે. આવા લોકો હંમેશા અસંતુષ્ટ રહીને બડબડાટ કરતા હોય છે. કોઈ વિદ્વાન વડીલના કે ઈશ્વરના શાસનમાં નમ્રપણે રહ્યા સિવાય આપણને કદાપી ક્યાંય શાંતિ પ્રાપ્ત થશે નહીં. સ્થળ બદલ્યા કરવાની, બીજે ગયા કરવાની ઈચ્છા કે પ્રવૃત્તિથી ઘણા લોકો અસ્થિર અને અસ્વસ્થ બની જાય છે. જો ઈશ્વરનો વાસ આપણામાં કે આપણી વચ્ચે થાય તો શાંતિની ખાતર આપણે આપણા પોતાના મતને જતો કરવામાં શાણપણ છે. બધી જ બાબતોને પૂરેપૂરી રીતે જાણનાર સર્વજ્ઞ તો ઈશ્વર સિવાય કોઈ હોઈ શકે નહીં, કેમ કે આપણે અને સર્વ મનુષ્યો અધૂરા જ છે. એટલે આપણા પોતાના વિચારો જ સત્ય છે એવો વધુ પડતો વિશ્વાસ કે આગ્રહ ન રાખીએ, પણ અન્યોના વિચારો અને મત ધ્યાનમાં લેવા તૈયાર રહીએ. આપણો પોતાનો વિચાર સાચો હોય તો પણ આપણે જો ઈશ્વરના પ્રેમની ખાતર જરૂર પડે જતો કરીએ અને બીજાના વિચારોને અનુસરીશું તો આપણી પ્રશંસા અને લાયકાત વધશે. અત્યારે બસ આટલું જ.